નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 ડિસેમ્બર 2023ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબ આપું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ 10માંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. તમને ખબર છે કે આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો ભારતના બંધારણના છે અને બાકીના 5 પ્રશ્નો એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન પહેલી વખત કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દીવ ખાતે. દીવ બીચ ગેમ્સ 2024. તો આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યુનિયન ટેરેટરી છે દાદરા નગર હવેલી દમણ અને દીવ. તો ત્યાં બીચ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આ પહેલી વખત દીવ પર આયોજન કરવામાં આવ્યું છે. દીવના બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ છે ત્યાં આયોજિત સમારોહમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા દીવ બીચ ગેમ્સ 2024ના લોગો, એનો માસ્કોટ, જર્સી અને વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગેમ્સના માસ્કોટને પ્રેમથી પર્લ નામ આપવામાં આવ્યું છે, જે દીવના દરિયામાં જોવા મળતી ડોલ્ફિનનું કાલ્પનિક રૂપાંતરણ છે. ડોલ્ફિન દિવસ 5મી ઓક્ટોબરે દર વર્ષે મનાવવામાં આવે છે, યાદ રાખજો. અને તે રમત દરમિયાન ચપળતા, બુદ્ધિ અને વ્યૂહાત્મક કુશળતાનું પ્રતીક છે. આ 7 દિવસીય બીચ ગેમ્સ છે એ 2024નો 4 જાન્યુઆરીથી પ્રારંભ થશે, 11મી જાન્યુઆરી 2024 સુધી ચાલશે. આ બીચ ગેમ્સ 2024 દરમિયાન 20થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 1200થી વધુ ખેલાડીઓ રમતોમાં ભાગ લેશે. આ રમતોમાં બીચ વોલીબોલ, પેન્ચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલખંભ, બીચ કબડ્ડી, ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વોર આ બધાનો સમાવેશ થાય છે. દાદરા નગર હવેલી દમણ અને દીવની વાત કરીએ તો એના પ્રશાસક કોણ છે? જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. અને એના માટે જે હાઈકોર્ટ છે એ બોમ્બે હાઈકોર્ટ લાગુ પડે છે, યાદ રાખજો. તાજેતરમાં કયા શહેરમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે વારાણસી ખાતે. કઈ જગ્યાએ? વારાણસી ખાતે. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર, જેનું નામ છે સ્વરવેદ, આ સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું. તે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે, જ્યાં 20,000 લોકો એકસાથે બેસીને ધ્યાન કરી શકે છે. આ મંદિર 7 માળનું સુપર સ્ટ્રક્ચર છે. 125 પાંખડીવાળા કમળના ગુંબજ સાથે સુંદર ડિઝાઇન ધરાવે છે. ગુલાબી રેતીના પથ્થરની સજાવટ મંદિરની દિવાલોને ઘેરી લે છે અને ઔષધીય વનસ્પતિઓ સાથે એક ઉત્કૃષ્ટ બગીચો છે. હવે વિહંગમ યોગના સર્જક અને એક શાશ્વત યોગી છે સદગુરુ શ્રી સદાફલ દેવજી મહારાજ. એમના દ્વારા લખાયેલ છે આધ્યાત્મિક સાહિત્ય સ્વરવેદ. એના નામ પરથી આ મંદિરનું નામ રાખવામાં આવ્યું છે. વિહંગમ યોગ એ યોગ અને ધ્યાનની ભારતીય પદ્ધતિ છે. વિહંગનો મતલબ પક્ષી થાય, યોગ એટલે કે જેનો અર્થ સંઘ થાય.
તો આ યાદ રાખજો. હવે તમને ખબર છે વારાણસીમાં આયોજન થયું છે. વારાણસી છે શાંઘાઈ કોઓપરેશનની સાંસ્કૃતિક રાજધાની છે અને વિશ્વમાં પ્રથમ વખત પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રોપવે બનશે અહીંયા, એ પણ યાદ રાખજો. આ ઉપરાંત ગંગા વિલાસ નામની વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ વારાણસીથી શરૂ થઈ છે અને ક્યાં સુધી ચાલશે મને કહો. આગલા પ્રશ્નમાં આપણે બીચ ગેમ્સની વાત કરી. તમને ખબર છે રિસન્ટલી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ યોજાઈ ગયા અને એમાં હરિયાણા નંબર 1 પર રહ્યું છે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન એવો છે કે એનો માસ્કોટ શું હતો? જેને ખબર હોય એ જણાવશે. આરબી શોર્ટ, 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI. તમારે જે તે જોવાના બાકી હોય જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. GI મહોત્સવ અને ઓડોપ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હસ્તકલા પ્રદર્શન 2023. સુરતમાં જે અઠવા ગેટ છે ત્યાં સ્થિત વનિતા આશ્રમ ખાતે તારીખ 16થી 25 ડિસેમ્બર સુધી GI મહોત્સવ અને ઓડોપ હસ્તકલા 2023નું પ્રદર્શન વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ તેમજ DPIIT ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમેનું આયોજન થયું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પિથોરા જામનગરી બાંધણી, કચ્છ શોલ, સુરત જરી ક્રાફ્ટ, અગેટ્સ ઓફ કેમ્બે, તંગલિયા શોલ, પાટણના પટોળા, કચ્છની એમ્બ્રોઇડરી, આ બધી જિયોગ્રાફિક ઇન્ડિકેશનવાળી વસ્તુ આકર્ષણનો કેન્દ્ર બની છે. સુરતની વાત કરી. તમને ખબર છે કે સુરતમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે એનું ઉદ્ઘાટન કર્યું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ડાયમંડ બુર્સ એનું નામ છે. ચલો એક પ્રશ્ન તમારા માટે. ઓડોપ વોલ જેનું આયોજન કરવામાં હતું ગરવી ગુજરાત ભવન, આ ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને આ ઉપરાંત પોલ્સ પણ રમવા મળશે આપણી ટેલિગ્રામ ચેનલમાં. તાજેતરમાં ભારતમાં કયા સ્થળે બૌદ્ધ ધર્મ સંબંધિત પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ મંચનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બોધ ગયા ખાતે. કઈ જગ્યાએ? બોધ ગયા ખાતે. બિહારના બોધ ગયામાં બૌદ્ધ ધર્મગુરુ કમ ટિબેટિયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા અને બૌદ્ધ કેન્દ્રના સહયોગથી 20થી 23 ડિસેમ્બર દરમિયાન પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું આયોજન કરવામાં આવશે, જેમાં 33 દેશોના 2000 બૌદ્ધ વિદ્વાનો તેમના વિચારો રજૂ કરશે અને ઉદ્ઘાટન દલાઈ લામા. બરાબર છે. ઓલરેડી થઈ ગયું છે 20 તારીખથી શરૂઆત. આ કાર્યક્રમની અંદર આપણું ભારત, થાઈલેન્ડ, મ્યાનમાર, કંબોડિયા, લાઓસ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એશિયાના પાલી પરંપરાના કલાકારો તેમજ તિબેટના સંસ્કૃત પરંપરાના કલાકારો પણ હાજરી આપશે. આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું ધ્યેય શું છે? વિનય નિયમોના જટિલ પાસાઓ પર સંવાદને પ્રોત્સાહન આપવું અને 21મી સદીમાં બૌદ્ધ ધર્મની વિકસતી ભૂમિકાઓનું અન્વેષણ કરવાનું હોવાનું જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલાં ડિસેમ્બર 18માં આંતરરાષ્ટ્રીય ત્રિપિટક જાપ કાર્યક્રમ માટે 2થી 12 ડિસેમ્બર દરમિયાન ભારત સહિત વિશ્વભરમાંથી લગભગ 5000 સાધુઓ છે એ બોધ ગયામાં એકઠા થયા હતા. આ સંસ્થાની જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સાધુઓને એકબીજા સાથે લાવીને તેમના મૂળ સ્વરૂપમાં એમના ઉપદેશનું પઠન કરીને ભગવાન બુદ્ધ અને એમની સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોના પુનરુત્થાન તરફ કામ કરે છે. તે સંઘને સાથે લાવવાનો અને પ્રતિષ્ઠિત બૌદ્ધો દ્વારા ધર્મ વાર્તાલાપોનું આયોજન કરવાનો પણ પ્રયાસ કરે છે.
બિહારની વાત કરીએ, પટના એનું કેપિટલ છે. નીતિશ કુમાર છે એ તેના સીએમ છે. ગવર્નર તમારે કહેવાના. હાઈકોર્ટ પણ પટનામાં છે. જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બિહાર છે. ભારતમાં સૌથી ઓછી સાક્ષરતાવાળું રાજ્ય બિહાર, સૌથી વધુ વાળું કેરળ છે. ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું શહેર એ પણ રાજ્ય પણ બિહાર છે. અને વિક્રમશિલા ગંગટેક સેન્ચુરી જે ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર છે એ પણ આવેલું છે ત્યાં બિહારમાં. તાજેતરમાં એક જ કેલેન્ડર વર્ષમાં 100 મિલિયન મુસાફરોનું પરિવહન કરનાર પ્રથમ ભારતીય એરલાઇન કઈ છે? તો ઇન્ડિગો છે. કઈ છે? ઇન્ડિગો છે. તો ઇન્ડિગો જે ભારતની અગ્રણી કેરિયર છે. ઓકે, એક જ કેલેન્ડર વર્ષમાં 100 મિલિયન મુસાફરોનું પરિવહન કરનાર પ્રથમ ભારતીય એરલાઇન બનીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. જો કેલેન્ડર યર પૂછે એટલે આવશે જાન્યુઆરીથી ડિસેમ્બર. ફાઇનાન્શિયલ યર પૂછે તો એપ્રિલથી લઈને માર્ચ સુધી. હવે આ સિદ્ધિ ઇન્ડિગોને આટલા મોટા પાયે ઓપરેટ કરતી કેરિયર્સની જે ચુનિંદા વૈશ્વિક ક્લબમાં સ્થાન આપે છે, જે પેસેન્જર ટ્રાફિક દ્વારા વિશ્વની સૌથી ટોચની 10 એરલાઇન્સમાંનું સ્થાન મજબૂત કરે છે. છેલ્લા 6 મહિનામાં ઇન્ડિગોએ તેના નેટવર્કમાં 20થી વધુ વધારાનો રૂટ્સનો સમાવેશ કરીને તેની આંતરરાષ્ટ્રીય હાજરીને નોંધપાત્ર રીતે વિસ્તારી છે. ડોમેસ્ટિક કનેક્ટિવિટી વધારવા માટે એરલાઇનની પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે અને તેની વધુ વૃદ્ધિ સાથે મહત્વાકાંક્ષી યોજનાઓ પણ છે. ઇન્ડિગો એની સફળતા તેના 1000 વિમાનોના નોંધપાત્ર બેકલોગ દ્વારા વધુ રેખાંકિત થાય છે, જે આપણા આગામી દાયકામાં વિતરિત કરવામાં આવશે. અને કાફલાના વિસ્તરણ માટે એરલાઇનનો આક્રમક અભિગમ તેને સતત વૃદ્ધિ અને અત્યંત સ્પર્ધાત્મક ઉડ્ડયન ઉદ્યોગમાં બજાર હિસ્સો વધારવા માટે પણ સ્થાન આપે છે. આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે, એમનું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા. ગુજરાતમાં કોણ છે? કમેન્ટમાં જણાવો. રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીનો ન્યોહમ પુરસ્કાર. તો મુંબઈના પ્રોફેસર છે સવિતા લાડગે. એમને રસાયણશાસ્ત્રમાં શિક્ષણમાં એમનું જે પણ યોગદાન છે એની માન્યતામાં શિક્ષણ માટે રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીનું ન્યોહમ પ્રાઇઝ મળ્યું છે. ન્યોહમ પુરસ્કાર પ્રેરણાદાયક, નવીન અને જે સમર્પિત વ્યક્તિઓ હોય અથવા ટીમો હોય એમને આપવામાં આવે છે કે જે શિક્ષણમાં નોંધપાત્ર અને સતત અસર કરે છે. હવે તેને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કામ કરતી વ્યક્તિઓને સન્માનિત કરે છે, જેમાં શિક્ષકો આવી જાય, ટેકનિશિયનો આવી જાય અને બીજા ઘણા બધા આવે. તે રાસાયણિક વિજ્ઞાન ક્ષેત્રમાં મુખ્ય રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય સંશોધન અથવા નવીનતા યોગદાનને માન્યતા આપે. શામાં? રસાયણશાસ્ત્રમાં, કેમિસ્ટ્રીમાં. વિજેતાઓને $5000 મેડલ અને પ્રમાણપત્ર મળે. ડોલર નથી, પાઉન્ડ છે. આ પુરસ્કારોની સ્થાપના 1968 થી 1970 દરમિયાન રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીના પ્રમુખ સર રોનાલ્ડ ન્યોહમ છે ને એમના જીવન અને કાર્યની યાદમાં કરવામાં આવી છે. હવે આ વાર્ષિક પુરસ્કાર વાર્ષિક રીતે આપવામાં આવે છે. 2023ના વર્ષ માટે વિશ્વમાં ગમે ત્યાં ગમે તેટલી વ્યક્તિઓનું આટલું જે કહી શકીએ ખુલ્લું હતું, કોઈ પણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકે એમ એવું કહી શકીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે મારું RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે મારું રાજેશ ભાસ્કર. અહીંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તાજેતરમાં ભારતની પહેલી સર્ટિફાઈડ મહિલા પાયલોટ મને બહુ યાદ આવે, પણ આ મહિલા ફાયર ફાઇટર છે એ કોણ બન્યા છે? તો જવાબ રહેશે દિશા નાયક, જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો. તાજેતરમાં મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ તમને ખબર છે ને ક્યાં આવેલું છે? ગોવામાં. પહેલાં એનું જૂનું નામ મોપા હતું. ત્યાં એરોડ્રોમ રેસ્ક્યુ અને અગ્નિશામક યુનિટમાં ફાયર ફાઇટર દિશા નાયક ભારતની પ્રથમ સર્ટિફાઈડ
મહિલા ફાયર ફાઇટર બની ગઈ છે. ગોવાના પરનેમમાં કાસાવર્ણમના રહેવાસી છે દિશા. એમણે અથાગ પરિશ્રમ અને મહેનત બરાબર અને સદ્ધડ સંકલ્પના કારણે પોતાની મંજિલ સુધી પહોંચ્યા છે. દિશા નાયરે નવેમ્બર 2021માં એમાં એરપોર્ટ રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં એક પદ માટે અરજી કરીને અભૂતપૂર્વ યાત્રાની શરૂઆત કરી હતી. 2022માં 1 જુલાઈએ દિશા રાજ્યની પ્રથમ પ્રમાણિત મહિલા ફાયર ફાઇટર રૂપમાં સામેલ થઈ ગઈ છે. તેણે નામક્કલ તમિલનાડુમાં 6 મહિના સુધી આકરી ટ્રેનિંગ લીધી હતી. તમને ખબર છે આપણા ભારતમાં પ્રથમ ફાઇટર પાયલોટ મહિલામાં કોણ હતું? અવની ચતુર્વેદી, ભાવના કંથ. બરાબર, કોણ છે? અવની ચતુર્વેદી, ભાવના કંથ અને મોહના સિંઘ. તમારા માટે પ્રશ્ન, આપણે ઇન્ડિયન આર્મીમાં કોમ્બેટ ફાઇટર પ્લેન જે હોય છે એ ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? દુર્લભ પ્રાથમિક ઇમ્યુનોડિફિશિયન્સી ઓર્ડરથી પીડિત બાળક પર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. ભારતમાં પ્રથમ વખત એવું થયું. દિલ્હી છે ને, એમાં દિલ્હી કેન્ટોનમેન્ટ આર્મી હોસ્પિટલ આવી છે અને ડૉક્ટરોએ એક દુર્લભ પ્રાથમિક આપણે કહી શકીએ ઇમ્યુનોડિફિશિયન્સી ડિસઓર્ડરથી પીડિત બાળક પર જીવનચક્ર બોન મેરા ટ્રાન્સપ્લાન્ટ એનું સફળતાપૂર્વક શું કર્યું છે? ટ્રાન્સપોર્ટ કર્યું છે. ડૉક્ટરોની આ કુશળતાને સમાન સમસ્યાઓથી પીડિત બાળકો અને પરિવારો હવે આશાના નવા દરવાજા એમના માટે ખુલી ગયા છે. 7 વર્ષનું બાળક છે. 1 વર્ષની ઉંમરે એને ARPC1B આ ઇમ્યુનોડેફિશિયન્સી નામનું ખૂબ જ દુર્લભ જટિલ સ્વરૂપ હોવાનું નિદાન થયું. આનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ છે એના પર ગંભીર અસર પડી અને તેથી તે વારંવાર જીવલેણ ચેપ અથવા તો અન્ય ગૂંચવણોમાં પ્રોબ્લેમ થતો, એટલે એમને ગૂંચવણોમાં ફસાતા હતા. મંત્રાલયે શું જણાવ્યું છે કે આર્મી હોસ્પિટલમાં રિફર કર્યાના 6 મહિનાની અંદર મેચ્ડ અનરિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. આ પ્રક્રિયાનો હેતુ ખામીયુક્ત રોગ પ્રતિકારક રોગોને તંદુરસ્ત કોષો સાથે બદલવાનો છે. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે? 5 અને 6. સમાન કામ માટે સમાન વેતન ભારતમાં સંવિધાન દ્વારા પ્રસ્થાપિત એક શું છે? તો રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત. બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારીની બાબતમાં તકોની સમાનતા આપવામાં આવી છે? શું કહ્યું છે? ઓકે, કયા અનુચ્છેદમાં? તો 16મા નંબરના. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના અધિનિયમ 1989 પછી કઈ સાલથી અમલમાં છે? તો 2000 ક્યાંથી આવશે? 1990થી. બંધારણના મૂળભૂત હકોમાં શોષણ વિરુદ્ધનો જે હક છે એ અર્થ છે કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે? 23-24માં. હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? તો કાળી માટી, બધાને ખબર જ છે. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? તો લિમોનાઇટ નથી. ઉકાઈ ડેમ છે એ કઈ નદી પર આવેલો છે? તો તાપી નદી પર આવેલો છે. સાપુતારા કઈ પર્વતમાળામાં છે? સાપુતારા સહ્યાદ્રી. ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? 800 મીટર. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોને. હવે જોશું ગઈકાલને પૂછેલા સવાલોના જવાબ. પ્રથમ સવાલ, તાજેતરમાં કોના દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝ લેટરના પ્રથમ જે વિશેષાંક છે એનું લોકાર્પણ થયું છે? તો મૂળભાઈ વેરા દ્વારા. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને કેમિલર્સ એટલે કે ઊંટનું વર્ષ જાહેર કર્યું છે? 2024. 2023 મિલેટનું વર્ષ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન,
દાદરા નગર હવેલી દમણ દીવના પ્રશાસકનું નામ પ્રફુલ્લ પટેલ. ઓકે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં જે માસ્કોટ હતો એનું નામ હતું ઉજ્જવલા. ત્રીજો પ્રશ્ન આવે ને, ત્રીજો, કે વિશ્વની સૌથી લાંબી કૂચ વારાણસીથી લઈને આસામના દિબ્રુગઢ સુધી છે. ક્યાં છે? દિબ્રુગઢ. ચોથો પ્રશ્ન છે કે ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. છઠ્ઠો પ્રશ્ન, બિહારના ગવર્નર જનરલનું નામ શું આવશે? રાજેન્દ્ર અર્લેકર. ત્યારબાદનો ક્વેશ્ચન હતો કે ભારતમાં પ્રથમ આર્મી કોમ્બેટ એવિએટરના પાયલોટ જે બન્યા છે આર્મીમાં, એમનું નામ શું છે? વિલાસા બરાક. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના કયા શહેરથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ સવાલ છે, ગુજરાતમાં ભારતની સૌથી ઝડપી ચાલતી સૌર ઇલેક્ટ્રિક બોટ ક્યાં લોન્ચ કરવામાં આવી? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને સાથે જો આપણે અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.